જય લીરબાઈમાં જઈએ છીએ અત્યારે વિસાવાડા. અમે ત્રણેય અત્યારે વિસાવાડા જઈએ છીએ અને એક પપ્પાના બેન છે જે પોરબંદરથી અમારી સાથે આવશે હમણાં. તો ત્યાંનું વિસાવાડાનું પણ હું તમને બતાવીશ ક્યાં જઈએ છીએ, શું કામ જઈએ છીએ. રેડી થઈ ગયા છે અત્યારે અને 3:45 વાગ્યા છે. વિસાવડા એટલો સરસ પવન આવતો હોય ને, જરાય ગરમીનો કે લૂની ખબર જ ન પડે. અહીંયા બધા ભેગા થઈને બેઠા છે, બધા કાકા. અહીંયા હિંચકો છે, ગાર્ડન છે. પપ્પાના બેન છે. એ તો હમણાં જાંબુ તોડવા જાય. હું મને બહુ હાલત જાંબુ તો તરત જ લેવા જાઉં. મને તમારથી ખબર. અહીંયા આંબો છે. શિલ્પા કાકી, હું તમારી કેરીયું ખાવા આવી તમારા આંબામાં. અહીંયા જાંબુનું ઝાડ છે. લાલ છે ને બધા જાંબુ છે. બહુ જ આવે છે જાંબુ. આ કે વર્ષમાં 3 વખત જાંબુ આવે છે. હજી તો કાચાય છે એટલા તો. આ સરસ ફૂલ ઝાડ ને બધું વાવી દે. બહુ જ સરસ જાંબુ છે, મોટા મોટા. એમાં થોડોક ઉતાર્યો. કેટલાક ઉતાર્યો? થોડાક એક કપડું પાથરીને પછી છોડાજી મુખ્ય મંદિર. ભગવાન કૃષ્ણને ગોકુળ મથુરા છોડી પેલી દ્વારકાએ વસાવી. મૈત્રકાળનો સમય આપવામાં આવે છે, હજારો વર્ષ પહેલાનો સમય છે. આ પ્રાચીન મંદિરો છે. ભગવાન કૃષ્ણ પહેલા અહીંયા આવ્યા, નીલકંઠ મહાદેવનું સ્થાપન કર્યું, પૂજન કરીને પેલી દ્વારકા વસાવી એટલે મૂળ દ્વારકા કહેવામાં આવે છે. આ એકમાત્ર મંદિર એવું છે જે હરિ અને હરનું મંદિર છે. હરિહર મંદિરથી ઓળખાય છે. હરિ એટલે કે દ્વારકાધીશ ઉપર, નીચે નીલકંઠ મહાદેવ હર. હરિ અને હર બંને સાથે છે. હરિહરનું મિલન છે. ખાસ બહુ ઓછું જોવા મળે જે હરિ અને હર, યાની કે દ્વારકાધીશ અને નીલકંઠ મહાદેવ બે સાથે હોય. લગભગ ઓછા છે, મંદિર નથી કોઈ. અહીંયા બીજા 18 મંદિર છે. આ ખાસ મુખ્ય મંદિર છે.
છાપ દ્વારકા પણ કહેવામાં આવે છે. અહીંયા કાચી પાકી છાપ લાગે છે. દ્વારકાની અમર છાપ છે એ આપણે અહીં મૂળ દ્વારકામાં જ લાગે છે. ચારધામની યાત્રા કરીને પછી અહીંયા ચારધામ યાત્રાને કરીને જે લોકો આવે છે એ ખાસ મૂળ દ્વારકાના દર્શન કરે છે. અને રાજસ્થાની લોકો ખાસ કરીને જે બિકાનેર, જોધપુર, જાલોર એ જિલ્લાના જે આવે છે ખાસ કરીને પાકી છાપ લઈને જાય છે. એ લોકોને શ્રદ્ધાપૂર્વકની ધાર્મિક માન્યતા હોય છે જ્યાં સુધી પાકી છાપ ન લે ત્યાં સુધી મૂળ ચારધામની યાત્રા માન્ય નથી ગણતા. એટલે ખાસ કરીને મૂળ દ્વારકામાં આવી મૂળ દ્વારકાના દર્શન કરી અને પાકી છાપ છે. બોલો દ્વારકાધીશ. થેન્ક યુ દાદા. ભોળિયાનાથ. સિદ્ધેશ્વર મંદિર. જ્ઞાન ભાવ છે અહીંયા. જોવું હમણાં તો ગઈ નથી, પાણી હશે કે ખબર નહીં. આ બધી બહુ જૂની જૂની યાદો છે. આ બાઇક લઈને ગઈ હતી હું ગામમાં. ઇલેક્ટ્રિક બાઇક છે, મજા આવે ચલાવવાની. કાકાની બાઇક લઈને ગઈ હતી, ગાડી તો અહીંયા રાખી દીધી હતી ગામમાં. કાકાની બાઇક લઈને ગઈ હતી, કાકા ને પપ્પાને અંદર બેઠા ત્યાં. આ બાજુ પણ બગીચો છે, અહીંથી પણ જવાય ગાર્ડનમાં. પપ્પાને બેઠા ત્યાં તો છે જ નારિયેળ એટલું જ. આ બાજુ પણ મોટો બગીચો છે, ચીકુડીના ઝાડ ને એવું બધું છે. અહીંયા એક બેસવા માટે બનાવ્યું છે. રણમલ કાકાને જ્યારે હોય ને ત્યારે એટલા માણસો હોય અહીંયા કે ગમે એટલી જગ્યા હોય તો બધે મહેમાન જ હોય. પાણી જાય બધે એટલું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને, બહુ જ મજા આવે એવું. આ બાજુથી પણ ફરી આમ જવાય.
તારા નામ છે તારા એ તો એક તો ગાડી ઉપર જ બેહે હિંચકો મેરામણ કાકાની વાટ જોવે હિંચકો ખાલી પડ્યો મેરામણ કાકાની વાટ જોવે એક ગાડી ઉપર છે